છે અમારી ચીરીનો બર્થડે. ક્યાં ગઈ? હેપી બર્થડે. થેન્ક યુ. આપણે ગુજરાતનું છેલ્લું ગામ છે બોર્ડર ઉપરનું. બર્થડે માં મજા આવી? જો બતક છે. વાહ. કચ્છના રાજાને આવીને કીધું આમ વાત બની એટલે આ કચ્છના રાજાએ આ ઇમરજન્સીનું મંદિર બનાવ્યું. મંદિર કોટેશ્વર આવી ગયું છે, સાવ નજીક જ હતો. આ બધો દરિયો જ ફરો છો ને? બિલકુલ હારે રહેતા નથી હો. કોટેશ્વર મંદિરનો જે ઇતિહાસ છે ને, કે ગાયને કાઢવા માટે રાવણે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો અત્યારે અમે છે નારાયણ સરોવર. રાત અહીંયા રોકાણા હતા અને અત્યારે રાત્રે દર્શન કર્યા હતા અને અત્યારે દર્શન કરતા જઈ અને પછી નીકળશું અમે સફેદ રણ જોવા માટે. અહીંથી 105 કિલોમીટર જેવું છે અને પછી ત્યાં જઈએ. હજી તો પાછું વચ્ચે કોટેશ્વર જવું છે. પેલા કોટેશ્વર જઈશું ને પછી ત્યાં કોટેશ્વર તો અહીંયા બાજુમાં જ છે અને અહીંયા જાતા જઈ. અને આજે છે અમારી ચીરીનો બર્થડે. ક્યાં ગઈ? હેપી બર્થડે. થેન્ક યુ. આજે એનો બર્થડે છે. ક્યાંથી જવાનું? જો જેનીનો બર્થડે છે, ક્યાંક કેક દેખાશે ને તો આપણે લઈશું અને કાપીશું કેક. ત્યારે તો અહીંયા નારાયણ સરોવર દર્શન કરીએ અને પછી કોટેશ્વર જઈ. કોટેશ્વર અહીંથી 2 કિલોમીટર જ લગભગ છે, ત્યાં દર્શન કરશું. એ આપણે ગુજરાતનું છેલ્લું ગામ છે બોર્ડર ઉપરનું. વચ્ચે દરિયો આવે અને ત્યાંથી કંઈક 60 કિલોમીટર જ પાકિસ્તાનની બોર્ડર ચાલુ થાય. એટલે આપણે એ ગામ અહીં તમને બતાવું, આપણા ગુજરાતનું છેલ્લું ગામ. મંદિર આવી ગયું છે. હાલો દર્શન જય નારાયણ, જય નારાયણ. નારાયણ સરોવર છે. રાત્રે તો બતક તરતા હતા કા જોયું? એક અહીંયા આવતું આ બાજુ જોર્યું. ગાનું વચ્ચે જ છે પણ મજા આવે છે ને? એવું લાગે છે આપણે જોઈને એવું લાગે કે આ બોટ છે ને આપણી બર્થડે માં મજા આવી? જો બતક છે. વાહ. સ્પીડમાં જાય જોઈ. એ લોકોની સામે કાંઈ પૂછવાનું હોય છે. રેસ કરતા
હજી કેટલાય પાછળ છે જેને ચાંદલો કરવો ચાલો રાધે રાધે. બોલ રાધે રાધે. દ્વારકા में મંદિર બંધ થઈ ગયું તો રાણી બોલા અમે રાણી છે કચ્છના તો બોલે તમે ગમે તે હો ભાઈ તમે તમારું મંદિર બનાવો અમારા મંદિરનો ટાઈમ થઈ ગયો એટલે મંદિર બંધ થઈ ગયા એટલે રાણીએ સંકલ્પ લીધું જમવાનું ચા પાણી પીવાનું આ કચ્છના રાજાને આવીને કીધું આમ વાત બની એટલે આ કચ્છના રાજાએ આ ઇમરજન્સીમાં મંદિર બનાવ્યું. મંદિર બનાવી દીધું. હા હા અમે દ્વારકાધીશનું મંદિર મૂર્તિ બેઠાવી છે આ મેન મંદિર આ બનાવ્યું એટલે કચ્છના રાજાએ આ મંદિર બનાવ્યું 400 વર્ષ થયા. 400 વર્ષ જૂનું મંદિર છે. આ સરોવરનું છે. આ સરોવરનું છે ને ઋષિ મુનિઓએ તપસ્યા કરી હતી હજારો સાલ પહેલાં. તો ક્યાંય પાણી નહોતું ખારું પાણી છે દરિયા ચારી તરફ આટલું જ મીઠું પાણી. આ જો અમે ફોટો લગાડ્યું છે ભગવાન એટલે બીજું બધું દરિયાનું પાણી છે. આટલું જ મીઠું પાણી. ભગવાને જમણા પગનો અંગૂઠો દબાયો આ ગંગા ઉત્પન્ન થઈ પાતાળ ગંગા એટલે ઋષિ સબ પાણી પીવા નાવા ધોવાનો મહિમા છે આટલું મીઠું પાણી છે ચારે તરફ દરિયો છે ખાલી અને મીઠું પાણી છે 12 મહિના. દરિયાનું પાણી નથી ને. આ દરિયાનું પાણી નથી આ વરસાદનું પાણી છે. આગળ નારાયણ શહેર પાછળ સરોવર એટલે નારાયણ સરોવર ગામ બી નારાયણ સરોવર. ગામનું નામ એ નારાયણ છે. હા એટલે નારાયણ સરોવરથી નામથી જ લોક આવે છે અહીં. હા. ચાલો ચા નાસ્તો કરવા. જો બધા ચા નાસ્તો કરે. ચા તો આવે છે ગરમા ગરમ. આ નાસ્તો છે જલેબી ભજીયા ફાફડા અને ચા આવી ગઈ. કેવિન તો દાબેલી ખાઈને આવ્યા ને કેવિન મસ્ત હતી કા દાબેલી મસ્ત હતી. 3 ખાધી એને. આપણે ત્યાં કરતા અલગ જ હોય ને. આની અલગ જ લાગે. આ જો છે એની રાધે રાધે. ચા આવી ગઈ ગરમ ગરમ. હાલો ચા પીવા. ચા નાસ્તો કરી લીધો અને હવે જાય છે કોટેશ્વર. કોટેશ્વર અહીંથી કંઈક 2 કિલોમીટર જ છે. જો આ હમણાં પહોંચી જશો થોડી વારમાં. 2 કિલોમીટર છે ને 2 કિલોમીટર જ છે. થોડી વારમાં જ પહોંચી જશો. કોટેશ્વર આવી ગયું છે સાવ નજીક જ હતું. આ બધો દરિયા કિનારે મંદિર છે અને અહીંનો ઇતિહાસ શું છે એ ખબર તો છે પણ કોઈ કહેશે ને તો આપણે એની પાસે સરસ મજાનું જાણશું. ચાલો દર્શન કરવા. મુખ્ય મંદિર તરફ જવાનું. અહીંયા આ આપણે ગુજરાતનું છેલ્લું ગામ છે ને એટલે આ બોર્ડર છે પાકિસ્તાન ને ગુજરાત ને એટલે અહીંયા આર્મી વાળા છે. અહીંયા બાજુમાં જ આર્મીનું છે. આર્મી મેન છે અહીંયા.
જલ્દી જો પછી કાઈ આવડે કોત ને નોડ્યો ક્યાં કાઈ આવડે કોત ને કેટલું મસ્ત છે આ દરિયો છે મમ્મી હમણાં જો આયા જો આની અહીંથી 50 થી 60 કિલોમીટર દૂર જ પાકિસ્તાનની બોર્ડર છે અને કહેવાય છે કે રાત્રે છે ને લાઇટો દેખાય છે ત્યાંની કોની લાઈટો દેખાય? પાકિસ્તાનની નો હોય હવે. હા કેવી છે 50-60 કિલોમીટર આગળની લાઈટ દેખાય? હા કેવી છે ગામવાળા કે આની લાઇટો દેખાય બોર્ડર ઉપરની જો કેટલી બધી બોટ છે અહીંથી બસ આ છેલ્લો કિનારો જો આમને તો એકલા એકલા જ ફરે છો હારે રહેતા જ નથી કા એકલા એકલા જ ફરો છો ને બિલકુલ હારે રહેતા નથી હો ક્યાંય છૂટા પાડવા ફરવા આવ્યા છીએ ફરવા આવ્યા છીએ ફરવા આવ્યા છીએ જો દરિયો ઠંડો પવન છે એકદમ કોટેશ્વર મંદિરનો જે ઇતિહાસ છે ને કે ગાયને કાઢવા માટે રાવણે શિવલિંગ નીચે મૂકવું પડ્યું પૂરી આ એની જ મૂર્તિ છે જો જો કેટલી બધી બોટ છે અહીંથી બસ આ છેલ્લો કિનારો જો આમને તો એકલા એકલા જ ફરે છો હારે રહેતા જ નથી કા એકલા એકલા જ ફરો છો ને બિલકુલ હારે રહેતા નથી હો ક્યાંય છૂટા પાડવા ફરવા આવ્યા છીએ ફરવા આવ્યા છીએ ફરવા આવ્યા છીએ જો દરિયો ઠંડો પવન છે એકદમ કોટેશ્વર મંદિરનો જે ઇતિહાસ છે ને કે ગાયને કાઢવા માટે રાવણે શિવલિંગ નીચે મૂકવું પડ્યું પૂરી આ એની જ મૂર્તિ છે જો ચાલો કોટેશ્વરના દર્શન થઈ ગયા મજા આવી અને હવે જઈએ છીએ અમે સફેદ રણ જોવા જઈએ છીએ ઠંડી હશે બહુ જ અહીંયા ઠંડી છે એટલે અહીંયા ઠંડી તો હશે ચાલો ચાઈ એ જ વધારે અમને વરાઈને બહુ છે સફેદ રણ જોવાની ઈચ્છા ભીડ હશે કેમ કે જ્યાં જ્યાં ફરવા ગયા ત્યાં ભીડ છે જ બધે
મસ્ત છે. ગુજરાતનું છેલ્લું ગામ જો